જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં છે તો સ્વાગત છે તમારું ફરીવાર એક નવા વિડીયોમાં. તો આજે જો આપણે છે ઘરે, કેમ કે મારે થોડું કામ છે એટલે જવાનું છે બહાર. અમારે જીગુબેને જો 4 થઈ ગયા, નિશાળે જવાનું છે ને અમારે નન્નુબેનની તબિયત બગડી ગઈ કે ગત કરી ગઈ. અમારે નન્નુ નિશાળને જવાની, જીગુ જવાની છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જ છે. તો આપણે પણ કામ કરીને ફ્રી થઈ ગયા છીએ. જીગીબેનને જો તૈયાર કરી નાખ્યા, નન્નુબેનને મજા નથી એટલે આપણે એને જવા દેવાના નથી, એટલે એ પૂતાશે ને બા શું કહે કે અત્યારમાં બાજરો ને એવું વાવલવાનું છે ને તે બા તૈયારી કરે છે બાજરોને વાવલવાની, એવું બધું છે. અને શું કહેવાય કે મારે નાસ્તા પાણી કરી કારખાને પેલા ઘડીક જવાનું છે ને પછી જવાનું છે બહાર. તમારે બહાર જવાનું છે? હા, તો બહાર પછી જાજો ને. તમે શું કહે કે પેલા ગેસનો બાટલો ભરી આવી ગયો એ પછી પેલા હે ને હું જઈ આવું. તો શું કે બહાર જઈ આવો, પેલા બહાર ગામ જવાનું છે ને પછી આવીને ગેસનો બાટલો ભરી આવી દેજો. આમાં નન્નુબેન જીગુ એને જવાનું છે નિશાળે. તો હાલો ફટાફટ મારે હે ને જવાનું છે બેનની ઘરે, અને હું એકલો જ જવાનું છું. કા હા, મને નથી લઈ જતા. આપણે રહેવાનું છે ઘરે, એને બાજરો ને એવું શું કે હુકવવાનું છે ને એટલે આપણે ઘરે રહેવાનું છે આજ. હાલો ફટાફટ હું નીકળું, કેમ કે થોડું કામ છે એટલે કાંઈ બહુ પ્લાન હતો નહીં, પણ ફોન આવ્યો ને એટલે જવાનું છે. તો ફટાફટ પહેલાં જઈ આવું. પ્લાન હતો નહીં આવવાનું, કંઈ નક્કી નહોતું ને અર્જન્ટમાં આવવાનું છે. શું છે તાર બાપાનું નામ? મનુભાઈ. કેવા? આમ બોલ કે મામા કઈક મનુભાઈ કેવા? આમ જો ફોન માં કઈક દેખાય તને. પછી મામાનું નામ શું છે? મામાનું નામ? મારું નામ શું છે? જોયું, અમારે પાણી બેનને બોલતા આવડી ગયું છે ને અત્યારે અમે આવ્યા હતા બેનની ઓલે, કેમ કે ઓસીતારું નીકળવાનું છું, થોડું કામ હતું ને એટલે આવી જાય. કા મામા આવ્યા ને? હા, જો અમારે કૃપાલી બેન બોલતા આવડી ગયું. મામા કીધે તાણે માસી. નામ આવડે મારું? મારું નામ બોલતા? મારું નામ બોલતા મામાનું ને. અમારે બેન આવ્યા છે અને અમારે નન્નુ બેન નામ અમારું લેતા ને તે તમે જોયું છે કેવું બોલે, મીઠું મીઠું. પેલું કઈ જો પેલું મામાને ઘરે આવવાનું છે. કીધે મામાને ઘરે આવું કે ઘરે ઘરે લાવું, પેલું લાવું મામાને ઘરે. લે આવજો. ટાટા કીધે મામા. તારે આવવાનું છે કૃપાલી? આવવાનું હોય તો ટાટા કે ટાટા આવજો કે. હાલો તો ક્યારના આવ્યા હતા, હવાણ કરીને ઘણી વાર બેઠા ને હવે નીકળશું ઘરે. ને અમારે પાણી બેન થાય છે હારે, એને આવવું છે. કા જો અહીંયા આ નેરું વટીને જવાનું છે. પગે ગાડી સામે પડી છે અને પગ બગડે છે આપણા ગારાવાળા. હાલો બાય બાય. બાય બાય. બાય બાય કીધે ટાટા એમ કે મામા. ટાટા. હાલો તો હવે હું ફટાફટ જાઉં, કેમ કે વરસાદ અંધારેલો છે ને, વરસાદ આવે પહેલાં નીકળી જાય. જુઓ મમ્મી નારે આવજો બેટા. મામા આવું કેતા. હાલો હું જાઉં હો. જો મામા ભાઈ ટાટા. હે મમ્મી ને પપ્પા નારે આવજો હો. તો તું રે એકલી? હે એકલી રે? તો મારા નન્નુબેન હજી આવું આવું એમ કે દો. ટાટા. દો એ હાથ કરે. ચાલો ફેમિલી હવે નીકળો, કેમ કે ભાણી બેન આવું પણ એકલા રહે નહીં, આવશે પછી આપણે ગાડી અહીં પડી જો એ રોવે આવા હારું. ચાલો હવે મળીએ ફટાફટ કરી.
જો ઘરે અને ગાડી જો અહીં મૂકી દીધી અને ઘરે આવ્યો ને તો જો બાજરો અહીંયા માએ હૂકવેલો છે ને અમારે નાનું બેન તો જો અહીંયા આટા મારે ગયો એ વાત હુતી હી દિવ્યા બધા આટા જ મારે છે શું કરી દે હવ હા તો હવે શું કહેવાય કે ગેસનો બાટલો પછી ભરી આવી ગયો મારે જાવું નહીં તું જા મને થોડી ગાડી આવડે નકર તો હું લઈ આવું અમારે જીગુ વી આવે નિશાળે લઈ હે 12 વાગી જાય પછી વી આવે મારે ન જાવું બાટલો ભરે તો કોણ જાય તો હવે ચા ને શાક ને તમારે બનાવવાનું ગાડી તો બહાર પડી તું નાનું જાવ આપણે મને હે નાનું આવડતી નથી એક્ટિવા લઈ તું જીગુ જાવ તો ગાડી બહાર પડી રે હા પણ હું જાવ એક્ટિવા લઈ ગયો ને તો જાવ શીખી જાવ એકટીવા દેવું મોઢું હે જીગુ તો હું ને જીગી શીખીએ ની પછી અહીંયા બે ટીવા લઈ દેવી કા હવે વાતો ન કરવી ને તમે ગેસનો બાટલો લઈ આવજો હાલો તો ફટાફટ હે ને ગેસનો બાટલો કરી આવી તું આવી મારે હારે કે હે એ પકડી દે છે તો પણ કોને લઈ જવા બાટલો પકડવા જીગીને તો પકડે કી હવે જો બાટલો આવી ગયો છે હવે બાટલો આવી જાવ ઉપાધિ નહીં હવે શાક બનાવે કે ધબધબા ચા ને શાક ને હવે કઈ ઉપાધિ નહીં ઓલા ઠામડા કહેતા બહુ બળ પડતું કેમ કાળા મહેંદી ખાતા બહુ. મહેંદી લીધેલા નહીં ઘડીકમાં હારા જ ન થાય ઓલા ગેસે મેકીને તો હું કે ફટકો થાય ઠામડા તો ગેસ આવ્યો હતી નો આવ્યો તો બધા સુલ જ ન રાંધતા સોલીસ રાંધતા તો પછી તો એથી ગેસ કેટલો લેર પડે ફટાફટી બધું થઈ જાય ભાળીને બધા સાયકલ હતા ને રાતે સુધી બધા સુલે જ રાંધતા ગઢિયા મરી ગયા સુલે ધવાડા ખાય કે એ પેલા કરેલું હોય ને અત્યારની બેસન હવે બધું જાવા દેની તું ગેસ આવી ગયા ને હવે મજા આવશે કેમ કે હવે સા બનાવવાનું કોકે કીધું ને તો આળા ન સડે તો ફટકો થાય. પેલા હું બધા ગઢિયા શા બનાવતા નાળા સડતું એને આળા ન સડે ઈ શા પેલા શા હતું ટોટલિંગ નહીં કેટલું એટલે. કેટલું રાંધતા પેલા ગેસ નહોતો ગેસે અત્યારે બધું થાય દૂણા જેલો ગા નાનું તમે બધા કોમેન્ટ કરશો તમ તારે ગેસ વગર મજા ન આવે ને બધી બધાને મજા આવે પણ બળ સડતું પડે હશે. એમ કે બધાને આળા સડતું છે આને લાવન ખખેર નાખી દીધું કા તો ફેમિલી હવે ફટાફટ હું જાઉં છું કારખાને કેમ કે વાગ્યા છે 3 ને આની મગજમારી કંઈ ખોટી નહીં ગેસના બાટલાની મગજ મારી મારે ને જોઈ મારે ઘણું કામ છે હજી ભાણા ઉડકવાનું છે ખાઈને ઊભી જ છીએ ને એને સવારનું લોહી પીતી હતી ઊભો છે ને મારે બોરડી લાવવા નતું ને એવોની લોહી પીતી બાટલા ફરી આવી ગયો ને આવ્યો ને ત્યાં સુધી મારો કેળ ન મીગો જવાને બાયુના ધંધા છે ને એવા જ હોય તો જ તમે સીધા એરો ને તો જ તમે લઈ આવજો કેમ કે તમારે કાંઈ રહોડે જવાનું હોય નહીં એટલે તમારે તો હું આજ લઈ આવું કાલ લઈ આવું 15 દિવસ આમ કરતા હતા પણ ના બાટલા નહોતા ભરાણેલા બાટલા જ નહોતા આપણે ફોન કરીને પૂછી લેવાય ને પૂછેલો જ હતો બાટલા નહોતા આવેલા એવું હતું કાનાનો જીગુ એને ખીચડી ખાવી કી ઓની કે મને ખીચડી બનાવી દો તો કરી દેવાય સુલો છે ને જોરદાર છે આળા સડે તો ફેમિલી એવું બધું છે આની કે લપ ખૂટવાની છે નહીં ને હાલો હું ફટાફટ હવે જાઉં કારખાને કે વાગી ગયા છે 3 દી થોડા ઘણા એ કામ થાય ફેમિલી કારખાને એટલે વ્યવો છું ઘરે ને અત્યારે તો જો રસોઈ બનાવવાનું શરૂ છે રોટ અને દિવ્ય બનાવે છે રોટલા જો આપણે સરસ મજાના દેશી બાજરાના રોટલા બનાવી છે એક તો બની ગયો તો આજે આપણે બનાવ્યું છે ભીંડાનું શાક ને દેશી બાજરાના રોટલા તાવડી નથી આવી તાવડી તો એ બનાવવાનું શરૂ કરી દીધું તો ફેમિલી વાળો પાણી કરીને થઈ ગયા છે ફ્રી અને હવે મારે થોડું વિડીયો એડિટિંગનું છે એવું બધું કરી નાખું તો આજનો દિવસ બસ ક્યાંક આવો હતો વિડીયો ગમે તો વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો મળશું ફરીવાર એક નવા વિડીયોમાં નવી વિચાર સાથે નવા વિચારો સાથે તો પ્લીઝ હજી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો બાય બાય